એક નાનું બતકનું બચ્ચું હતું. તે તેના પરિવાર સાથે જંગલમાં રહેતું હતું. બેટા, હવે તું મોટો થઈ ગયો છે. તારે બધી વાતોનું ધ્યાન રાખવું પડશે. ભલે માં. ચાલ હું તને તરતા શીખવાડું. આવ બચ્ચા, તરવા જઈએ. ના, હું તરવાની ના પાડું છું. શા માટે? તરવું સરળ છે. માં, હું આવું છું. ચાલો. ચાલ નદીમાં તરવા જઈએ. ના, હું તરવા જતા છે તે. ના, મને ડર લાગે છે. કઈ ડર નથી, હું છું ને. મને એમ લાગે છે કે નદીમાં પાણી વધારે છે એટલે બચ્ચાને પાણીથી ડર નહીં ઊંડું લાગતો છે. ઠીક છે મમ્મી. ચાલ તળાવમાં તરવા જઈએ. ના, અહીં ડર નથી જો કમળના ફૂલ છે. ના, હજી ડર લાગે છે. બચ્ચા, તને આ તળાવ મોટું લાગતું હશે. હા માં, ખૂબ મોટું છે. ચાલ આ નાના ખાબોચિયામાં જા. ના, આમાં પણ કાઢી જો. મમ્મી, હું તરી શકતો નથી. હું હિમતો નથી. અરે પણ તને તરતા આવડવું જ જોઈએ. તેથી બતક તો મૂંઝાઈ ગયા ને વિચાર કે બતકનું બચ્ચું તરે નહીં તે કેમ જ હારી ગઈ. શું વાત છે? જો ને, આપણું બચ્ચું પાણીમાં તરવા ડરે છે. હા, મેં જોયું. ચિંતા ના કર, હું એને સમજાવીશ. આભાર. ચાલ બચ્ચા, હું તને તરતા શીખવું. ના પપ્પા, હું ડર નહીં, હું તારી સાથે છું. ચાલ ના, હું નથી. જરા પ્રયત્ન કર. આનું શીખ. ના, હું તરવા નથી. શા માટે બેટા? બચ્ચા, નીચે જો. પાણી કેટલું સુંદર છે. જા તો ખરો. મજા આવી? પપ્પા, આ તમે શું કર્યું? એ તો પાંખ પફોના ગળવી ઉઠાવે. એને તરવાની તો બહુ મજા આવવા લાગી. પછી તો બચ્ચું એની માં સાથે ખાબોચિયા ગયું. તેમાં પણ તેને તરવાની મજા પડી. એની માં તેને તળાવ પાસે લઈ ગઈ. ત્યાં પણ તેને તરવાની મજા પડી. માં, ચાલો નદીમાં તરીએ. હા બેટા, ચાલ. વાહ, તરવાની મજા આવે છે. શાબાશ, શાબાશ. મમ્મી પપ્પા કે ટીચર સારું શીખવે તો ડર રાખવો નહીં.